બચાવીને વૈદિક હોળી તરફ વળ્યા છે। વૈદિક હોળીનું પ્રચલન વધે તે માટે ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા પ્રયાસ હાથ ધરાયો છે। ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા જેમાં દર વર્ષે વૈદિક હોળીની કિટનું વિતરણ કરવામાં આવે છે। આ સંસ્થા દ્વારા મંડળો અને સોસાયટીઓમાં વૈદિક હોળીની કિટનું વિતરણ શરૂ કરાયું છે। વૈદિક હોળીની કિટ મેળવનારને ભારતીય વેદો મુજબ વૈદિક હોળી પ્રગટાવી તેની પૂજા કરીને જ હોલિકા દહન કરવાની ખાસ તાકીદ કરવામાં આવે છે। વૈદિક હોળીની કિટમાં 1001 ગાયના છાણા, 250 ગ્રામ ઔષધિ દ્રવ્યો, 7 પ્રકારના ધાન્ય, 80 કિલો ગોકાસ અને 10 છાણાના કોડિયા, ગંગાજળ, શુદ્ધ ઘી, કપૂર અને અબીલ ગુલાલનો સમાવેશ થાય છે। આમ વધુને વધુ લોકો વૈદિક હોળી તરફ પ્રેરાય તેવો ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશનનો આગ્રહ છે। જે લાકડા છે એ પણ ગાયના છાણામાંથી અમે આવે છે। એની અંદર અમે 1001 છાણા આપીએ છીએ, ગાયના છાણા આપીએ છીએ। 10 નંગ ગાયના છાણાના કોળી આપ્યા છે। 80 કિલો ગાયના છાણાના લાકડા આપીએ છીએ। અબીલ, ગુલાલ, કંકુ, 200 ગ્રામ ચોખ્ખું ઘી આપીએ છીએ। 7 જાતના ધાન્ય આપીએ છીએ। શ્રીફળ આપીએ છીએ। અબીલ, ગુલાલ, કંકુ જે ભગવાનને ચડે એ બધું જ અમે આપીએ છીએ। વૈદિક હોળીથી શું ફાયદો થાય? વૈદિક હોળીથી જે લાકડા બચે અને આની અંદરથી જે નીકળે એ પર્યાવરણને પણ બહુ ઉપયોગી છે। એમની જોડે બી આવી રીત છે એટલે મને ખબર છે। એમના પપ્પા કિરીટ કાકા જોડે મને વર્ષોથી સંબંધ છે ને એમણે મને કહેલું હતું। કેટલું આપે છે આ વૈદિક હોળી માટે? જે પૂરતો સામાન મળી રહે છે, બધું જ પૂજાપોથી માંડીને બધું જ મળી રહે એની સાથે, એટલે વાતાવરણની શુદ્ધિ બી થાય છે જોડે જોડે। અને આ ભસ્મ આપણે ઉનાળામાં ચામડીના રોગો માટે લગાવી હોય તો લગાવી બી શકીએ। એનો ઉપયોગ બી સારો થાય। પેલે લાકડાની રાખમાં એ આવે, પણ આ તો છાણા એટલે છાણા ચાળી અને તમે ઘરમાં રાખી અને તમારા શરીરે બી લગાવી શકો। એટલે વૈદિક હોળી ઉપયોગી છે। અને આ છાણાથી આપણે એક સારો સિદ્ધાંત છે કે ગૌ રક્ષાની એ થાય છે। અને આ જે પૈસા આમ કોઈ માણસ ગૌદાન નથી કરી શકતો, પણ તમારી આ વૈદિક હોળીથી ગૌદાનમાં